टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ખાબક્યો જ્યાં વરસાદને પગલે શાળામાં ભરાયા કમરસમા પાણી। થોડાક જ વરસાદમાં વ્યારા નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ। પાણીમાં બાળકો ફસાતા વાલીઓ પરેશાન થયા તો સ્થાનિક કોર્પોરેટર અને નાગરિકોએ બાળકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા। તો તાપીના વ્યારામાં પડેલા વરસાદથી બિંઢોળા નદીમાં પાણીની ભરપૂર આવક થઈ। વ્યારાથી ચીખલી જતો રોડ પાણીમાં ગરકાવ થયો। રોડ પરથી પોપડા ઉખડી જતા જીવના જોખમે વાહનો પસાર થવા મજબૂર થયા તો અમુક લોકો વચ્ચેથી પરત ફરવા મજબૂર બન્યા। લોકો દ્વારા બંને સાઈડ બેરિકેડ્સ મૂકવા માંગ કરાઈ। તો આપ જોઈ રહ્યા છો બે અલગ અલગ તસવીરો તાપીના વ્યારાની। ભારે વરસાદી માહોલ છવાતા રસ્તાઓ પર ભરાયેલા પાણી અને બીજી તસવીરમાં આપ જોઈ રહ્યા છો શાળાઓમાં ભરાયેલા પાણી। શાળાઓમાં કમરસમા પાણી ભરાઈ ચૂક્યા હતા જેને કારણે બાળકોને શાળાએથી પરત લઈ જવા વાલીઓને આવવું પડ્યું અને તેઓએ ભારે મુસીબતોનો સામનો કરી બાળકોને અહીંથી ઘરે લઈ ગયા। તાપી જિલ્લાના વ્યારામાં પડી રહેલો વરસાદ હવે આફતનો વરસાદ સાબિત થઈ રહ્યો તેવું લાગી રહ્યું છે। તાપી જિલ્લામાં જે પ્રમાણે સવારથી વરસાદ પડ્યો છે લગભગ 2 ઇંચ જેટલો વ્યારામાં વરસાદ પડ્યો છે। વ્યારામાં વરસાદ પડવાને લઈને આપ જે જોઈ રહ્યા છો તો બિંઢોળા ખાડીમાં ભરપૂર પાણીની આવક આવી છે। દર વર્ષની જેમ આ વર્ષે આ ખાડીમાં ભરપૂર પાણીને આવક આવવાને લઈને વ્યારા અને ચીખલીને જોડતો જે માર્ગ છે તે પાણીમાં ગરક થઈ ગયો છે જેને લઈને લોકોની મુશ્કેલી વધી છે। દર વર્ષે આ સમસ્યા સર્જાય છે। લોકો દ્વારા વારંવાર આ માટે રજૂઆત કરવામાં આવી છે પરંતુ હજુ સુધી આ જે બ્રિજ છે તેને ઊંચો કરવામાં ન આવતા લોકોએ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। નીરવ કંસારા, TV9 તાપી। તો તાપીના વ્યારા તાલુકા